ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ વેજીટેબલ પુલાવ. એના માટે મેં શું કર્યું છે, 1 ટેબલસ્પૂન ઘી, 1 ટેબલસ્પૂન ઓઇલ, એમાં જીરાનો વઘાર કર્યો, એક મીડિયમ સાઇઝ કાંદો ઝીણા સમારેલા, એને મેં આમાં સોટે કર્યા, એમાં 1/2 ઇંચ ટુકડોનો તજનો, એક લવિંગ અને 2 એલચી, આખી એલચી, એ મેં આને સોટે કરીને આને એકદમ ડાર્ક બ્રાઉન કરવાનો, એકદમ ડાર્ક બ્રાઉન. આવી રીતે આપણે તૈયાર કરેલું છે. બીજી સામગ્રી જોશે, એક મોટું ગાજર અને 4 ફણસી આવી રીતે પીસીસ કરેલા છે. એ આપણે હવે આપણા કાંદા તો ડાર્ક બ્રાઉન થઈ ગયા છે, એમાં આપણે આ શાકભાજી નાખી દઈએ. હું તમને કહેતી જાઉં છું આપણે શું શું કરવાનું છે. બીજું છે અહીંયા 5 ટીસ્પૂન બિરયાની મસાલો. આ બિરયાની મસાલો આપણે આમાં નાખી દઈએ. આ 5 ટીસ્પૂન બિરયાની મસાલો. હવે આપણે આને બરાબર મિક્સ કરીએ. હવે મેં બીજું શું કર્યું છે, એક મોટો વાડકો બાસમતી ચોખા, એને બરાબર ધોઈ કાઢ્યા અને એક વાડકે મેં 1.5 વાડકા પાણી નાખી અને 1 કલાક સુધી એને મેં સોક કર્યા છે. 1 કલાક સુધી સોક કર્યા છે. એ આપણે આમાં નાખી દઈએ. આ બહુ સરસ પુલાવ લાગે, એકદમ ટેસ્ટી લાગે આ પુલાવ. આમાં કાંદાનો ફ્લેવર આપણે ડાર્ક બ્રાઉન કરો ને એટલે બહુ ફ્લેવર બી સરસ આવે અને બધા ખડા મસાલાનો ફ્લેવર એ સરસ આવે. ખડા મસાલા આપણે જે નાખ્યા છે એનો ફ્લેવર એ બહુ સરસ આવે. હવે આમાં આપણે શું કરવાનું, હળદર નાખવાનું. 5 ટીસ્પૂન હળદર, મીઠું સ્વાદ અનુસાર, મેં 1 ટીસ્પૂન ભરીને મીઠું નાખ્યું છે. 1 ટીસ્પૂન ભરીને મીઠું નાખ્યું છે અને 1 ટેબલસ્પૂન શુગર, સાકર. આમને આપણે એકવાર ઉપર નીચે કરી કાઢીએ. હવે આ વિસલ હું કાઢું છું અને કવર કરું છું અને વિસલ અહીંયા મૂકી દઉં છું. હવે આને શું કરશું, આપણે 3 વિસલ સુધી કુક કરશું. વિસલ વાગી ગઈ અને પ્રેશરે આપણે એમને ઠંડુ થવા દીધું, એને એકદમ ઠંડુ થવા દીધું પ્રેશરને. જો પ્રેશર જરાય નથી. હવે આપણે આપણું કુકર ખોલીને જોઈએ. આ છે આપણો વેજીટેબલ પુલાવ. હવે આપણે એને એકવાર ઉપર નીચે કરી દઈએ. અને આપણે આપણી પ્લેટિંગ તૈયાર કરીએ. ફ્રેન્ડ્સ, આ છે આપણો વેજીટેબલ પુલાવ, પાપડ અને મેં દહીં સાથે એને પીરસ્યો છે. અગર તમને આજની મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો અને રાહ શું જુઓ છો, તમે બી ઝટપટ બનાવો અને ફેમિલી સાથે એન્જોય કરો.